તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ એટલે કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર. હાલ મિત્રો ફરી તમારા માટે છે એક મહત્વની ભરતીની છે જાહેરાત કરવામાં આવેલી છે કે જેની અંદર ટેટ ટાટ પાસ ન હોય. અહીંયા મેં લખેલું છે કે ટેટ ટાટ પાસ કર્યા વગર છે એ સીધી ભરતી, સીધી કાયમી ભરતી છે. એટલે સીધી કાયમી ભરતી એટલે કઈ રીતે? તો કે પહેલી વાત તો કે ભરતી સીધી છે, એના માટે તમારે ફોર્મ ભરવાની જરૂર છે નહીં. ઇન્ટરવ્યુ દ્વારા છે ભરતી લેવા, આખી પ્રક્રિયા છે ઇન્ટરવ્યુ દ્વારા તમારું સિલેક્શન થશે. અને કરાર આધારિત, પેલા એવું હતું કે 11 માસના કરાર આધારિત છે ભરતી આવે, પરંતુ આ ભરતી છે એમાં મિત્રો 11 માસના કરારનો કોઈ પણ છે ઉલ્લેખ નથી કર્યો. એટલે મિત્રો કાયમી ભરતી છે. અને ટેટ ટાટ જેણે પાસ નથી કર્યું ને એ ફોર્મ ભરી શકે છે. હવે ઘણા એમ કે અમે ટેટ ટાટ પાસ કર્યું છે તો અમે ફોર્મ ભરી શકીએ. તો ભાઈ તમે 100% ફોર્મ ભરી શકો છો ને તમે ફોર્મ ભરશો એટલે હું તમને લખીને આપું છું કે ભાઈ તમારું સિલેક્શન છે થઈ જશે. એનું કારણ શું છે? કારણ કે અહીંયા એમાં લખેલું છે કે ભાઈ ટેટ ટાટ પાસ જે પણ હશે એને અગ્રતા છે આપવામાં આવશે. એટલે જો તમે ટેટ ટાટ પાસ હોય તો તમારું છે આગળ સિલેક્શન થઈ જશે. અને ટેટ ટાટ જેને પાસ નથી કર્યું એનું પણ સિલેક્શન થઈ જવાનું છે. એને મિત્રો પીટીસી કરેલું હોવું જોઈએ. પહેલી વાત તો એ પીટીસી કરેલું હોવું જોઈએ, અથવા તો છે એને મિત્રો બીએડ છે કરેલું હોવું જોઈએ. મિત્રો બીએડ કરેલું હોય તો એના માર્ક્સ ઉપર છે એનું સિલેક્શન થશે. એનો મેરિટ મિત્રો બનાવો છે એક તો 12 પાસના માર્ક્સ પ્લસ જો ગ્રેજ્યુએશન કરેલું હશે તો એ માર્ક્સ, પ્લસ પીટીસી કરેલો છે તો એ માર્ક્સ, અને પછી છેલ્લે છે એણે બીએડ કરેલું તો એ માર્ક્સ. આ પ્રમાણે મિત્રો આગળ હું તમને જણાવું. જો મિત્રો તમે આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી કરી આવી તમામ અપડેટ છે અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીએ. તો મિત્રો એમાં 1 થી 8 માટે પણ છે, અને મિત્રો આપણે 9 થી 12 ની અંદર પણ છે ભરતી છે. એટલે ઘણા બધાને એમ હોય કે ભાઈ ટેટ ટેટ અને ટાટ બંને લખેલું છે તો બંનેની અપડેટ છે. હા ભાઈ, જેને પણ ટેટ પાસ કરેલી છે, ટેટ 1 2 બંનેની વાત કરું છું, એને પણ આમાં ફોર્મ ભરી શકે છે. નથી કરેલી એ પણ ફોર્મ ભરી શકે છે. પરંતુ જેણે ટેટ 1 અને પાસ કરેલી છે એનો મિત્રો આગળ વારો લેવામાં આવશે, કારણ કે ભાઈ એને ટેટ ટાટ જે પણ મેઇન પરીક્ષા હોય છે શિક્ષક બનવા માટે એ પાસ આઉટ કરેલી છે. અને સારા માર્ક્સ મિત્રો, જો તમારો આ જે પણ આપણી કાયમી જે પણ વિદ્યાસહાયક વાળી ભરતીમાં સિલેક્શન ન થાય તો તમે આમાં ફોર્મ છે ભરી દેજો, પાસ કરેલું ન કરેલું. અને 9 થી 12 માટે ટાટા હાયર સેકન્ડરી કે સેકન્ડરી બંનેની એક્ઝામ નથી આપી, અથવા તો અત્યારે આપેલી છે, પાસ થયા કે નથી થયા એ નથી જોવાનું. જો આપેલી હોય તો પણ તમે ફોર્મ છે ભરી શકો છો. હવે મિત્રોમાં ટોટલ કેટલી જગ્યાઓ છે તો મિત્રો આમાં હું તમને એ પણ જણાવી આપું. ટોટલ 3 સ્કૂલ દ્વારા છે જાહેર કરવામાં આવે છે. મિત્રો ટોટલ 3 અલગ અલગ જગ્યાની સ્કૂલ છે. મિત્રો 3 અલગ અલગ જિલ્લાની અંદર જે પણ સ્કૂલ આવેલી છે એના દ્વારા ભરતીની જાહેરાત છે. ટોટલ મિત્રો જગ્યાની વાત કરું તો 170 પ્લસ મિત્રો જગ્યાઓ છે રહેવાની છે. કેટલી? 170 પ્લસ જગ્યાઓ રહેશે. એટલે અહીંયા મિત્રો કઈ રીતની જગ્યા છે એ હજુ સુધી ફાઇનલ આંકડો નથી આવેલો, પરંતુ 170 પ્લસ આનાથી ઉપર મિત્રો જગ્યા રહેશે એ પ્રમાણે માહિતી છે. અને અત્યારે હાલ 3 સ્કૂલના ડેટા આવેલા છે. બાકી જગ્યાઓ છે મિત્રો ફાઇનલ કરી છે, કેટલી સ્કૂલનું છે નથી ખબર. 3 સ્કૂલ છે તો ફાઇનલ છે. એમાં 1 થી 8 માટે મિત્રો સૌથી વધુ જગ્યાઓની જો વાત કરું તો મિત્રો 1 થી 8 માટે છે જગ્યાઓ છે. એમાં મિત્રો 1 થી 8 ની નીચે જે પણ કેજી અને એ બધું પણ આવી જાય છે, એ વાતનું પણ તમે ધ્યાન રાખજો. એટલે ઘણા એમ હોય કે ભાઈ 1 થી 8 માં એટલી બધી જગ્યાઓ, તો આ ભાઈ છે. અને 9 થી 12 ની અંદર પણ છે મિત્રો જગ્યાઓ છે. થોડીક ક્યાં 1 થી 8 ની છે એના કરતાં ઓછી છે. તો આનું ઓફિશિયલી નોટિફિકેશન છે મિત્રો આપણે ટેલિગ્રામ ઉપર તમને આપી દેશું. અને ટેલિગ્રામ ઉપર મિત્રો આપણે અપલોડ કરશો એ પહેલા આ વિડીયોનો ટાર્ગેટ છે મિત્રો 500 કોમેન્ટ કરવાની છે તમારે. મિત્રો ફક્ત ને ફક્ત 500 કોમેન્ટનો ટાર્ગેટ. જેવી મિત્રો 500 કોમેન્ટ પૂર્ણ થશે એટલે અમે જે પણ ઓફિસ નોટિફિકેશન છે એ તમારે બધા સુધી શેર કરી આપશું. 8 ની અંદર તમે ફોર્મ ભરવું હોય તો 1 થી 8 લખી આપજો, અને 9 થી 12 માં હોય તો મિત્રો 9 થી 12 છે એ પ્રમાણે લખી આપજો. એટલે અમે છે કોમેન્ટનો ટાર્ગેટ પૂરો થાય છે તે તમને આપી દેશું. અને ટાર્ગેટ એટલા માટે આપેલો છે કે હજુ સુધી મિત્રો આજે પણ તમારે ફોર્મ તો ભરવા નથી, સીધું ઇન્ટરવ્યુ આપવા જવાનું છે. અને આખી ડિટેલ મિત્રો છે એ પરિપત્ર જો અમે તમને આપી દઈશું. કેટલી સ્કૂલ છે બધું એમાં જણાવેલું છે, ક્યાં સ્થળ છે, ક્યારે જવાનું છે, કયો ટાઈમ છે. હજુ મિત્રો 15 થી 20 દિવસની સમય છે, ત્યાં સુધીમાં તમે કોમેન્ટનો ટાર્ગેટ પૂર્ણ કરી દેશો એવી અમે આશા રાખીએ છીએ. વિડીયો લાઈક કરી દેજો, બધા ભાઈઓ બહેનો સુધી છે વિડીયો શેર કરજો, જેથી કરી બને એટલી વધુ કોમેન્ટ આવે અને અમે એ તમારા સુધી પહોંચાડી દઈએ. અને જે પણ ટેટ ટાટ પાસ નથી ને એ ખાસ કરી આમાં છે ફોર્મ ભરી દેજો, કારણ કે મિત્રો બાકી તમે જ્યાં સુધી ટેટ ટાટ નહીં પાસ કરો ત્યાં સુધી તમે વિદ્યાસહાયક ભરતીમાં ફોર્મ નહીં ભરી શકો. તો વિડીયો લાઈક કરી દેજો. મળીશું એક નવા વિડીયો.